અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી। ભગવાન જગન્નાથજી અને બલરામને બહેન સુભદ્રાજીએ રાખડી બાંધી। તો ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામને ચાંદીની રાખડી બાંધવામાં આવી। ભાઈઓ તરફથી બહેન સુભદ્રાજીને સાડી તેમજ સોનાના દાગીનાની ભેટ। સમગ્ર દેશના વિવિધ મંદિરોમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી। રક્ષાબંધનનો આજનો તહેવાર જ્યારે ભાઈ બહેનનો આ એક પવિત્ર તહેવાર મનાવવામાં આવતો છે। બહેન ભાઈને રક્ષા બાંધી અને પોતાના ભાઈના માટે આશીર્વાદની અને પોતાના ભાઈ માટેની ખૂબ એ પ્રાર્થના કરતી હોય છે। જગન્નાથજી ભગવાન અને બલરામજી ભગવાન જ્યારે એક એવું સ્વરૂપ છે ભગવાનના આ કલિકાલમાં ભગવાન સાક્ષાત મહાપ્રભુ જગન્નાથજી અને બલરામજી એ પોતાના બહેન સુભદ્રાજી સાથે સ્વરૂપ બિરાજમાન કરવામાં આવે છે। બાકી દરેક મંદિરોમાં જેવી રીતે કે રાધા કૃષ્ણ છે, સીતારામજી છે, બેસતા પણ જગન્નાથ પ્રભુ પોતાની બહેન સાથે જ્યારે બિરાજમાન છે ત્યારે જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધનનો તહેવાર બહેન સુભદ્રાજી ભાઈ શ્રી જગન્નાથજી ભાઈ શ્રી બલરામજીને રાખડી બાંધતા હોય છે। આ પરંપરા રહેલી છે ને અનેક ભક્તોને આના દર્શનને અને ભક્તો પણ ભગવાનને રક્ષા બાંધતા હોય છે। અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી। જમાલપુર વિસ્તારની મુસ્લિમ સમુદાયની મહિલા મંદિર પહોંચી। મુસ્લિમ મહિલાઓએ મહામંડલેશ્વર દિલીપદાસજીને રાખડી બાંધી। અંદાજિત 20 વધુ મુસ્લિમ સમુદાયની મહિલા મંદિર પહોંચી। છેલ્લા 8 વર્ષથી દિલીપદાસજીને રાખડી બાંધી રહ્યા છે। દિલીપદાસજીને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી। हमारी मुस्लिम बहना 7-8 साल से महाराज जी को राखी बांधते और महाराज जी भी हमारा इंतज़ार करते। महाराज जी के बहन ये टाइम पे आना, मैं आपको गादी पे भी बैठा हुआ हूँगा और महाराज जी हमारी राह देखते। हम बहना आते न तो एकदम उनको भी बहुत अच्छा लगता है और उनको भी संतोष आता है कि भाई नहीं, हम सब एक है। मुस्लिम बहना भी मेरी बहना है और महाराज जी का नेचर, उनकी बात करने का हमारे को ऐसा दिल से लगता है कि हम हमारे भाई को राखी बांधना है। 15 से 20 महिलाएं हम दर साल आते हैं और दर साल हम महाराज जी को राखी बांधते हैं। बहुत आपको बता नहीं सकती, ये त्यौहार ऐसा है कि भाई बहन का पवित्र रिश्ता है और मैं जब राखी हम बहना सब बांधते हैं तो बहुत आनंद आता है और बहुत ही अच्छा लगता है। और एक जात का ऐसा लगता है कि हम सब एक है। कोई कितना भी अलग बाटे पर हम सब भाई बहन एक है।